ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એનો ભાગ ત્રીજો છે. આપણે અગાઉ ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 1 થી 5 શીખી ગયા. અત્યારે આપણે ત્રીજા ભાગની અંદર સ્વાધ્યાય 2.2 ના છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીશું. અહીંયા રકમ આપેલી છે કે જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. અહીંયા આપણને બહુ અગત્યની વાત છે, 3 સંખ્યાઓ 3 ક્રમિક છે અને પૂર્ણાંક છે. ત્રણેયનો સરવાળો આપણને 51 કીધો છે. તો સૌથી પહેલા ક્રમિક સંખ્યાઓ એટલે શું આપણે સાઈડમાં સમજી લઈએ. દાખલા તરીકે 13, 14 અને 15 આ ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. 13માં 1 નાખ્યો એટલે 14 આવ્યા, અને 14માં 1 નાખ્યો એટલે 15 આવ્યા. તો આપણને ખબર નથી કે આ 3 ક્રમિક સંખ્યાઓ આપણને જે પૂછી છે એ કઈ છે. તો માની લ્યો કે આપણે આને x ધારી લઈએ, તો એના પછીની ક્રમિક સંખ્યા કોણ હોય? તો કે એમાં 1 ઉમેરો. 1 ઉમેરો એટલે આપણે x વત્તા 1 ના સ્વરૂપમાં લખશું. એટલે x માં 1 ઉમેરો એટલે એના પછીની ક્રમિક સંખ્યા મળી. તો આના પછીની ક્રમિક સંખ્યા કઈ હોય? તો x વત્તા 1માં ફરી 1 ઉમેરો એટલે x વત્તા 2 થશે. આ 3 ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ. પહેલી સંખ્યા એમાં 1 નાખ્યો એટલે એના પછીની સંખ્યા, ને એમાં 1 નાખ્યો એટલે ફરીથી એના પછીની સંખ્યા આપણને મળી. તો આપણે કહી શકીએ કે આ ત્રણેય ક્રમિક સંખ્યાઓ છે. એટલે આપણે અહીં ધારશું કે ધારો કે 3 ક્રમિક સંખ્યાઓ પૈકી એક સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 1 અને ત્રીજી સંખ્યા x વત્તા 2 છે. કારણ કે આપણને ખબર નથી કે 13, 14, 15 છે, 16, 17, 18 છે, 18, 19, 20 છે, 25, 26, 27 છે, 21, 22, 23 છે. કોઈ પણ 3 ક્રમિક છે એટલી ખબર છે. તો આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ સંખ્યા x અને એના પછીની ક્રમિક સંખ્યા x વત્તા 1 અને એના પછીની ક્રમિક સંખ્યા x વત્તા 2 છે. એવી રીતે આપણે આગળ વધીએ. ધારો કે સૌથી નાની સંખ્યા x છે, બરાબર? તેથી ક્રમિક સંખ્યાઓ, ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આ પહેલી સંખ્યા એટલે x, એના પછીની સંખ્યા એટલે x વત્તા 1 અને આના પછીની સંખ્યા એટલે x વત્તા 1 માં 1 નાખો એટલે x વત્તા 2 થાય. આ 3 ક્રમિક સંખ્યાઓ આપણે અહીંયા x ના સ્વરૂપમાં ધારી લીધી. અહીં કીધું છે આ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 છે. તેથી આપણે લખવું પડે વળી ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. એનો અર્થ કે આ ત્રણેયનો સરવાળો કરીએ, આ વત્તા તો જવાબ કેટલો આવે છે? 51. એ આપણું શું થશે? સમીકરણ. આના ઉપરથી સમીકરણ બનશે. એનો અર્થ એવો થયો x વત્તા બીજી સંખ્યા x વત્તા x વત્તા 1 વત્તા ત્રીજી સંખ્યા x વત્તા 2. આ ત્રણેયનો સરવાળો કર્યો કેટલો થશે? 51. આ આપણું સમીકરણ. પણ અહીંયા આ કૌંસ આપણે છોડીએ, આગળ વત્તા છે એટલે વત્તા કૌંસ સાથે ગુણાશે, એટલે કે દરેક પદ સાથે ગુણાશે એટલે નિશાનીમાં ફેર પડવાનો નથી. અહીંયા પણ કૌંસની બહાર વત્તા છે, એ કૌંસની સાથે ગુણાશે દરેક પદ સાથે, તો એનો નિશાની બદલવાની નથી. માટે જવાબ શું થશે? આ x વત્તે અહીં વત્તા છે એટલે વત્તે વત્તા x, આ વત્તા ને આ વત્તા બેનો ગુણાકાર વત્તે વત્તા 1. અહીંયા 1 છે, 1 એકા 1. એવી રીતે અહીંયા વત્તા x અને વત્તે વત્તા 2 બરાબર 51. હવે સજાતીય પદોના આપણે સરવાળા બાદબાકી કરી લઈએ. આ
આ અને આ ત્રણેય સજાતીય પદો છે, કારણ કે ત્રણેયના ચલ સરખા, ચલની ઘાત સરખી છે, માટે એમનો નિશાની પણ સરખી છે ત્રણેયની, માટે સરવાળાની ક્રિયા થશે. એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે 3x. આ અને આ બે સજાતીય પદો છે, બેની નિશાની સરખી છે એટલે સરવાળો 2 ને 1 3 બરાબર 51. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે x મેળવવાનો છે. x સાથે વધારાના 3 સરવાળાની ક્રિયામાં છે અને 3 છે એ ગુણાકારની ક્રિયામાં પણ છે. તો આ 3 છે એ જશે નહીં, કારણ કે આ 3 છે માત્ર x ના ગુણાકારમાં છે. જો આખી ડાબી સાઈડના ગુણાકારમાં હોય તો 3 અહીંયા આખી જમણી સાઈડના ભાગાકારમાં જાય. તો સૌથી પહેલા 3 ને લઈ જશું જે સરવાળાની ક્રિયામાં છે, તો આ બાજુ બાદબાકીની ક્રિયામાં જશે એટલે માત્ર થશે 3x બરાબર 51 વત્તા 3 હતા, આ બાજુ ઓછા 3, માટે 3x બરાબર 51 માંથી 3 જાય એટલે 48. હવે આપણે x સાથે વધારાના 3 છે જે ગુણાકારની ક્રિયામાં છે, તો જમણી સાઈડ એ ભાગાકારની ક્રિયામાં જશે એટલે 48 ભાગ્યા 3. અહીંયા છેદ ઉડશે 16 વડે, 16 તેરી 48, માટે x બરાબર આપણને જવાબ મળ્યો 16. એક સંખ્યા મળી, x ની કિંમત મળી એટલે આપણે ધારી હતી. શું ધાર્યું હતું કે ધારો કે સૌથી નાની સંખ્યા x, આપણને સૌથી નાની સંખ્યા x મળી, માટે બીજી સંખ્યા શું હોય? આ પહેલી સંખ્યા થઈ, માટે બીજી સંખ્યા બરાબર બીજી સંખ્યા આપણે ધારી હતી. શું ધાર્યું હતું? x વત્તા 1. x વત્તા 1 એટલે x ની કિંમત મળી ગઈ 16, તો મૂકીએ 16 વત્તા 1 બરાબર 17. માટે ત્રીજી સંખ્યા આપણે x ના સ્વરૂપમાં શું ધારી છે? અહીંયા રે x વત્તા 2. ત્રીજી સંખ્યા બરાબર x વત્તા 2. x ની કિંમત અહીં મળી ગઈ છે એ મૂકી દઈએ, 16 વત્તા 2 બરાબર 18. તો આપણને ખબર પડી ગઈ 3 સંખ્યાઓ મળી ગઈ. 3 ક્રમિક છે. જો 16 પછી આવતી સંખ્યા 17 અને 17 પછી આવતી સંખ્યા 18. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે આપણને 51 મળશે. માટે માગેલ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કોણ થશે? 16, 17 અને 18 થશે અથવા હશે. તો આવી રીતે આ દાખલો આપણે અહીંયા ગણી શકીએ. ન સમજાય તો ફરીવાર એક વખત જોઈ લેજો, બરાબર. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, 7મો દાખલો. 8મો દાખલો છે 8/3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે, તો તે ગુણિત શોધો. હવે આપણી ભાષામાં અહીંયા ગુણિત શબ્દ વપરાણો છે, 3 ક્રમિક ગુણિત છે. તો પહેલા આપણે ગુણિત એટલે શું એ સમજી લઈએ. આપણે 8ની જ વાત કરીએ. દાખલા તરીકે 8ના ગુણિતની વાત કરીએ તો 8ના ગુણિત એટલે અવયવી એટલે ગળ્યો. દાખલા તરીકે 8 એકા 8 એવું આપણે લખતા હોઈએ. 8 દુ 16, 8 તેરી 24. તો આ 8ના ગુણિત છે. 8, 16, 24, 32, 40 એમ આગળ વધતા જઈએ. 8 દાણી 80, 8 11 88, 8 12 96, બરાબર. એવી રીતે અનંત સુધી 8ના અવયવીઓ મળે. પણ ખરેખર કેમ મળ્યા છે? તો કે 8નો 1 સાથે ગુણાકાર કર્યો એટલે આપણને 8 જવાબ મળ્યો. 8નો 2 સાથે ગુણાકાર કર્યો એટલે 16 મળ્યા. 8નો 3 સાથે ગુણાકાર કર્યો એટલે આપણને 24 મળ્યા. આ ઘડ્યો એટલે અહીંયા ગુણાકાર જ છે 8નો. હવે એટલી આપણને ખબર પડી ગઈ કે આ સંખ્યાઓ ક્રમિક છે. 8 એમના એમ છે. તો આ 8ના 3 ક્રમિક ગુણિત છે. 8, 16, 24 એ 8ના 3 ક્રમિક ગુણિત છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 8 એમના એમ છે. અહીંયા એકના પછી એને 2 વડે ગુણ્યા, 2 પછી 3 વડે ગુણ્યા. આ ક્રમિક વધતું જાય છે. તો આપણને અહીંયા એવું કીધું છે કે 8ના 3 એવા ક્રમિક ગુણિત છે કે જેમનો સરવાળો 888 છે. ટૂંકમાં આપણને એ ખબર નથી અહીંયા 8 સાથે કેટલા ગુણાયેલા છે એ આપણે ગોતવાના છે. એટલે જવાબ આપણને આ મળશે, આવો 8, 16, 24 એવી રીતે કોઈ પણ હોઈ શકે. પણ એ કેવી રીતે આવ્યા? તો આને 8ને આટલા વડે ગુણવાથી. તો આપણને ખબર નથી. તો આ કઈ સંખ્યા છે એ આપણે ગોતશું એટલે આપણને આ મળી
જશે. એટલે કે એક્સની કિંમત આપણે ધારો કે અહીંયા આની કિંમત 8 ને x વડે ગુણ્યા છે, તો આપણને જે જવાબ મળ્યો એ પહેલો ગુણિત 8 ને x વત્તા 1 વડે ગુણ્યા, x વત્તા 1 વડે ગુણ્યા એટલે એનો પછીનો ગુણિત, અને 8 ને x વત્તા 2 વડે ગુણ્યા એટલે ત્રીજો ક્રમિક ગુણિત. એટલે આપણે જો x ની કિંમત મેળવી લઈએ તો આપણે ખબર પડે કે અહીંયા કેટલા, ટૂંકમાં 8 ને કેટલા વડે ગુણશું તો અહીંયા જે જવાબ મળશે એ 3 સંખ્યાઓનો સરવાળો 888 થશે. આ આપણે અત્યારે કદાચ ન સમજાણું હોય તો પહેલા દાખલો ગણી લઈએ એટલે ઓટોમેટિક સમજાઈ જશે કે x એટલે શું, x વત્તા 1 એટલે શું, x વત્તા 2 એટલે શું. હવે આગળ વધીએ આપણે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 8 ના 3 ક્રમિક ગુણિત અનુક્રમે 8x, બીજો ક્રમિક ગુણિત 8 કૌંસમાં x વત્તા 1 એટલે કે 8 ગુણ્યા x વત્તા 1, અને ત્રીજો ક્રમિક ગુણિત 8 કૌંસમાં x વત્તા 2 છે. હવે આપણે અહીંયા જો x ની કિંમત મળી જાય તો આપણને ખબર પડે કે 8 ને કેટલા વડે ગુણીએ, અને પછી 8 વત્તા x કેટલા વડે, x વત્તા 1 કેટલા વડે ગુણીએ એટલે આપણને 3 સંખ્યા એવી મળે કે જેનો સરવાળો 888 થાય. હવે પણ બીજું આપણને કીધું છે, પરંતુ ત્રણેયનો સરવાળો 888 છે. માટે આ ત્રણેય સરવાળો કરીએ, 8x વત્તા 8 કૌંસમાં x વત્તા 1 વત્તા 8 ગુણ્યા x વત્તા 2, આ ત્રણેયનો સરવાળો 888 છે. આપણે ગુણાકાર કરીએ એટલે કે કૌંસ છોડીએ, માટે 8x વત્તે વત્તા 8 ગુણ્યા x 8x વત્તે વત્તા 8 ગુણ્યા 1 એટલે 8, વત્તે વત્તા 8 ગુણ્યા x એટલે 8x, અને વત્તે વત્તા 8 દુ 16 બરાબર 888. સજાતીય પદોના આપણે સરવાળા કરીએ. આ અને આ ત્રણેય સજાતીય પદો છે. ત્રણેય નિશાની સરખી, એટલે સરવાળો 8x વત્તા 8x 16x, 16x વત્તા 8x 24x, અહીંયા 24x. હવે આ અને આ બે સજાતીય પદો છે, બે નિશાની સરખી એટલે સરવાળાની ક્રિયા 16 ને 8 24 વત્તા 24 બરાબર 888. આ સમીકરણ મળી ગયું છે. આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ, આ x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે x ની કિંમત મેળવીએ. આ x અહીંયા ગુણાકારમાં છે, માત્ર 24 એ આ માત્ર x ના ગુણાકારમાં માટે આ 24 જઈ શકશે નહીં. સૌ પહેલા આ 24 ને દૂર કરીએ. અહીંયા આ 24 સરવાળામાં છે તો પહેલી સાઈડ બાદબાકીમાં જશે. 888 ઓછા 24 તો બાદબાકી કરીએ. 8 માંથી 4 જાય 4, 8 માંથી 2 જાય 6, અને 8 એટલે 864, એટલે કે 24x બરાબર 864. હવે x સાથે વધારાના 24 છે જે ગુણાકારની ક્રિયામાં છે તો પહેલી સાઈડ ભાગાકારની ક્રિયામાં જશે. 864 ભાગ્યા 24 કરીએ, આપણે અહીંયા સાઈડમાં 864 ભાગ્યા 24 કરીએ. 864 ભાગ્યા 24, 24 તેરી 72, બાદબાકી કરીએ. 4 વધશે, અહીંયા 1 વધશે, ઉપરથી ઉતાર્યા 4, 24 6 144, તો જવાબ આવ્યો 36, અને x ની કિંમત મળી 36. માટે x બરાબર 36. આ માત્ર x મળ્યો છે, ગુણિત મળ્યો નથી. બરાબર. હવે આપણે મેળવીએ. માટે પ્રથમ ગુણિત શું ધાર્યું છે? 8x બરાબર 8x બરાબર 8 ગુણ્યા x ની કિંમત મળી ગઈ 36, એ મૂકી દઈએ. 36 8 એટલે 8 36 ગુણાકાર કરીએ. અહીંયા સાઈડમાં આપણે 36 8 કરી જોઈએ. 36 8, 8 6 48 નો આંકડો વધી આવી 4, 8 તેરી 24, 24 ને 4 28, એટલે 288.
288 આવ્યા. આવું બીજો ગુણિત માટે બીજો ગુણિત બરાબર બીજો ગુણિત શું છે 8 કૌંસમાં x વત્તા 1. જો આ 36 હોય તેના પછીનો ક્રમિક કોણ આવે 37. 8 કૌંસમાં x ની કિંમત મૂકે 36 વત્તા 1 બરાબર 8. આ બેનો સરવાળો ગુણ્યા 37. 37 અઠ્ઠા એટલે આમાં 8 ઉમેરી દઈએ એટલે 37 અઠ્ઠા મળી જાય. આ 288 છે એમાં આપણે 8 ઉમેરીએ એટલે 296 મળશે. એવી રીતે ત્રીજો આપણે ગુણિત મેળવીએ માટે ત્રીજો ગુણિત બરાબર 8 કૌંસમાં x વત્તા 2 બરાબર 8 કૌંસમાં x ની કિંમત 36 વત્તા 2 બરાબર આ બેનો સરવાળો એટલે 8 ગુણ્યા 38. 37 અઠ્ઠા જો 296 હોય તો 38 અઠ્ઠા 296 આપણે 8 નાખી દઈએ એટલે કેટલા થાય 304. હવે જો આપણે જોઈએ કે ભાઈ આપણે મેળવેલી સંખ્યાઓ એટલે 8નો ગુણિત 288, 8નો ગુણિત 296 અને 8નો ગુણિત 304 એ ત્રણેયનો સરવાળો 288 થાય છે કે નહીં. હવે જોઈએ આપણે અહીંયા સરવાળો કરી દઈએ 288 વત્તા 296 વત્તા 304 આ ત્રણેયનો સરવાળો 8 ને 6 14, 14 ને 4 18 નો 8 વધી આવી 1, 9 ને 9 18 નો 8 વધી આવી 1, 3 ને 2 5 ને 3 8. જવાબ આવી ગયો 888. હવે આપણે અહીંયા જોઈએ. અહીંયા આપણે વાત કરી હતી અહીંયા આપણને x ની કિંમત 36 મળી, x વત્તા 1 37 અને x વત્તા 1 2 38. એટલે ખરેખર આપણને જવાબમાં આવો મળ્યો 8 36 288, 8 37 296 અને 8 38 304. આ 8ના એવા ત્રણ ગુણિત છે 288, 296 304 કે જેમનો સરવાળો 888 થાય છે. પણ એ ગુણિત કેવી રીતે મળ્યા તો કે 8 ને 36 વડે ગુણ્યા એટલે મળ્યા, 8 ને 37 વડે ગુણ્યા એટલે મળ્યા અને 8 ને 38 વડે ગુણ્યા એટલે મળ્યા. એટલે આપણે ખરેખર આ મેળવવાનું હતું કે 8 ને કેટલા વડે ગુણીએ તો મળતી સંખ્યા એ ત્રણ ક્રમિક છે. જો 36 પછી ક્રમિક 37 ને પછી 38 આપણને એક મળી જાય પછી બીજી એના પછીની મળે ને એના પછીની મળે. આવી રીતે આપણે શોધી શકીએ. આવો અન્ય દાખલો હોય તો આપણે જોઈ શકીએ. આ દાખલો કેવી રીતે અહીંયા ગણ્યો છે એ આપણે તમે ફરીથી જોઈ શકો છો. આ તાળો પણ આપણે મેળવ્યો તો આપણે અહીં લખી શકીએ. માટે 8ના ત્રણ ક્રમિક ગુણિતો 288, 296 અને 304 છે કે જેમનો સરવાળો 888 થાય. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. અહીંયા આપણને દાખલો 8 આપ્યો છે કે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. હવે આપણને એટલું કીધું છે કે ત્રણ પૂર્ણાંક છે ક્રમિક, એ ત્રણેયને ક્રમિકને એકને 2 વડે, એકને 3 વડે, એકને 4 વડે ગુણવાના છે. પછી એનો સરવાળો આપણને 74 મળે છે. પણ એ ત્રણ ક્રમિક પૂર્ણાંકો કોણ છે એ આપણને ખબર નથી. ત્રણ ક્રમિક છે એટલી ખબર છે. તો આપણે અહીંયા આપણને ખબર પડે કે માની લો કે આપણે x એક પેલી સંખ્યા 1 ધારી હોય, x ધારી હોય તો એનો ક્રમિક કોણ થાય તો કે x વત્તા 1 એના પછીની આવતી સંખ્યા. આના પછી આવતી સંખ્યા કોણ હોય તો કે x વત્તા 1 1 ઉમેરો એટલે x વત્તા 2. આ ત્રણ ક્રમિક પૂર્ણાંકો આપણે ધારી લીધા. પણ આપણે આને કેટલા વડે ગુણવાના છે 2 વડે, બીજાને કેટલા વડે ગુણવાના છે 3 વડે, ત્રીજાને કેટલા વડે ગુણવાના છે 4 વડે. આ પછી આનો સરવાળો કરીએ તો એ કેટલો કીધો છે 74 કીધો. એટલે ટૂંકમાં x મળે એટલે આપણને ત્રણ ક્રમિક સંખ્યાઓ પણ મળી જાય. અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે તે સંખ્યાઓ શોધવાની છે. એટલે કે x, x વત્તા 1 અને x વત્તા 2 મેળવવાના છે. આ ગુણ મેળવવાના નથી. ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ
અનુક્રમે લખવાની જરૂર નહીં, કારણ કે ક્રમિક જ કીધી. એટલે પહેલી છે એક્સ, તો બીજી શું હોય એના પછીની, તો કે એમાં એક ઉમેરો એટલે એના પછીની સંખ્યા મળે. આના પછી શું હોય, તો કે આમાં એક ઉમેરો એટલે એક્સ વત્તા એકમાં એક ઉમેરો એટલે એક્સ વત્તા 2 છે. આ 3 ક્રમિક સંખ્યાઓ મળી ગઈ. હવે આપણને કીધું છે કે આ ત્રણેય ક્રમિક સંખ્યાઓ અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરવાનો. એટલે આપણે ગુણાકાર કરશું. ઉપરની સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણતા મળતી સંખ્યા શું થશે, તો કે આને 2 વડે ગુણો એટલે શું થાય 2x, અને 3 વડે ગુણો શું થાય 3 વડે એટલે માત્ર x નથી ગુણવાના, આખી સંખ્યાને x વત્તા 1 ને, એટલે કે 3 ગુણ્યા x વત્તા 1. આ 3 છે ને એ આ બંનેના ગુણાકારમાં કહેવાય. એવી રીતે આને 4 વડે ગુણવાના છે, માત્ર x ને નહીં આખી સંખ્યાને, એટલે કે 4 કૌંસમાં x વત્તા 2 થાય. પણ આ ત્રણેયનો સરવાળો કેટલો કીધો છે 74, ગુણ્યા પછી સરવાળો 74 કીધો. એટલે આ સંખ્યાઓનો સરવાળો 74 નથી, એને 2 વડે 3 વડે અને 4 વડે ગુણો પછી જેમ સંખ્યા મળી એટલે આ અને આ એમનો સરવાળો 74 છે. પરંતુ આ ત્રણેયનો સરવાળો 74 છે. તો આપણે સમીકરણ સ્વરૂપે લખીએ કે ભાઈ 2x વત્તા 3 કૌંસમાં x વત્તા 1 વત્તા 4 કૌંસમાં x વત્તા 2, આ ત્રણેયનો સરવાળો 74 છે. હવે આ ગુણાકાર એટલે કે કૌંસ સાથે 3 ગુણાકારમાં ગુણાકાર કરી દઈએ, આ કૌંસ સાથે 4 ગુણાકારમાં છે એ પણ ગુણાકાર કરી દઈએ. માટે 2x વત્તા 3x, આ બેનો ગુણાકાર વત્તા 3, આ 4નો ગુણાકાર આ બે સાથે વારાફરતી 4 ગુણ્યા x 4x વત્તે વત્તા 4 દૂને 8 બરાબર 74. હવે સજાતીય પદોના સરવાળા આ અને આ ત્રણેય સજાતીય પદો છે, ત્રણેય નિશાની પણ સરખી છે, માટે સરવાળો 2x વત્તા 3x 5x, 5x વત્તા 4x 9x. હવે આ બે સજાતીય પદો છે એનો સરવાળો 3 ને 8 11 બરાબર 74. હવે 11 છે એ સરવાળાની ક્રિયામાં પહેલી બાજુ લઈ જઈએ તો બાદબાકીની ક્રિયામાં 9x બરાબર 74 ઓછા 11. આ બંનેની બાદબાકી કરીએ માટે 9x બરાબર 74માંથી 11 જાય 63. હવે x સાથે વધારાના 9 છે એ ગુણાકારની ક્રિયામાં છે, પેલી સાઈડ ભાગાકારની ક્રિયામાં 63 ભાગ્યા 9 છેદ ઉડે 7 વડે, 9 સત્તા 63, માટે x બરાબર 7. x બરાબર 7 મળ્યા. હવે બહુ અગત્યની વાત છે, અહીંયા આપણે આ 3 સંખ્યાઓ મેળવવાની નથી, કીધી છે તો એ મેળવી હોય તો 1 તો મળી ગઈ, માટે બીજી સંખ્યા શું થશે, માટે બીજી સંખ્યા બરાબર x વત્તા 1, x વત્તા 1 એટલે 7 વત્તા 1 બરાબર 8, અને ત્રીજી સંખ્યા બરાબર શું છે, તો કે x વત્તા 2. x ની કિંમત મળી ગઈ છે આપણને, કેટલી છે 7, એટલે કે 7 વત્તા 2 બરાબર 9. તો આ સંખ્યાઓ 7, 8 અને 9 એવી છે કે જેમને 2 વડે 3 વડે અને 4 વડે ગુણો પછી એમનો સરવાળો કરો તો 74 આવે. માટે માગેલ 3 સંખ્યાઓ 7, 8 અને 9 થશે. એટલે ખરેખર દાખલો આપણો આ થશે. બરાબર, અહીંયા મેં ગુણાકાર વાળો મેળવ્યો છે એ મેળવવાની જરૂર નથી, એટલે કે આ મેળવવાની જરૂર નથી, તમારે દાખલો અહીંથી આ લખવાનો છે. માટે માગેલ 3 ક્રમિક સંખ્યાઓ લખી શકીએ. માટે માગેલ 3 ક્રમિક સંખ્યાઓ, કારણ કે આપણને ક્રમિક કીધી છે એટલે આ જ મેળવવાની થાય, પહેલું મેળવવાનું થાય નહીં. 7, 8 અને 9 થશે. કારણ કે આ નહીં થાય. શા માટે નહીં થાય? કારણ કે આ ક્રમિક નથી, આ તો ગુણાકાર કર્યા પછી મળતી સંખ્યાનો સરવાળો 74 થાય છે. એટલે આ ત્રણનો સરવાળો 74 થાય છે એ આપણને આ 7, 8 અને 9 મેળવવા માટે મદદરૂપ થશે. એટલે દાખલો અહીંથી તમારો આવો થશે.
બરાબર. એટલે આ આખો દાખલો આપણો આવી રીતે લખી શકાય. અહીં સુધી રાખીએ.